પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ કહે છે જે ભૂખ્યા છે તે ધરાવશે અને પ્રભુ કહે છે જે તરસ્યા છે તેઓ તૃપ્ત થશે. પ્રભુ શું પર્વને છેલ્લે દાડે મોટે દાડે બૂમ પાડીને કીધું કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. હું કહું છું કે શું એ તરસ્યા હોવું જરૂરી છે? પ્રભુ કઈ તરસની વાત કરે? શું લોકોને પીવાનું પાણી નથી મળતું? ઈશ્વર કયા ભૂખ્યાની વાત કરે છે? શું ગરીબ લાચાર ભૂખ્યાની વાત કરે છે? શું એમને ખવડાવવું જોઈએ એવું કશું કહે છે? ઈશ્વર કઈ ભૂખ રાખવાનું કહે છે અને કઈ તરસ રાખવાનું કહે છે? કઈ બાબત માટે ભૂખ અને તરસ રાખવાની જરૂર છે એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. આવો આપણે ઈશ્વરના વચન વાંચીએ અને બાઇબલની અંદરથી યોહાનની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 37મી કલમથી લઈને તેની 39મી કલમ સુધી. હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઊભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે એ કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. આ ઈશ્વરનું વચન છે અને ઈશ્વર આપણી સાથે વાતચીત કરે છે એમના વચનથી. માટે આપણે ધ્યાનથી ઈશ્વરનું વચન આપણે સાંભળીએ અને સાંભળીને એને ગ્રહણ કરીને આપણે એ પ્રમાણે આપણે ચાલીએ. જ્યારે એલિયાને ઈશ્વર કહે છે કે એલિયા તું તારી જગ્યા પર એલિસાને પ્રબોધક નિમ, એટલે તમે જો એક વ્યક્તિ એવી પોસ્ટ પર છે કે જેને એક ઊંચી પોસ્ટ કહેવાય, પોતે પ્રબોધક છે, અને ઈશ્વર એવું કહે કે હવે તું નહીં પણ તારી જગ્યા પર કોઈ બીજાને તું ઠરાવ. એટલે જોવા જઈએ તો એવું લાગે કે ભાઈ મારી જગ્યા જતી રહી અને મારી જગ્યા મારે કોઈ બીજાને આપવાની. મૂસાને પણ ઈશ્વરે કીધું કે મૂસા હવે તું તારા હાથ કે છે યહોશુઆ પ્રમુખ અને હવે તારું કામ જે છે યહોશુઆ સંભાળશે એમ. પણ ત્યાં આપણને કોઈ ઈર્ષા દેખાય જોવા મળતી નથી, કારણ કે મૂસા ખુશ થાય છે કે ચલો મારું કામ હવે પૂરું થયું છે અને હવે આ યહોશુઆનું કામ શરૂ થયું છે. એલિયાને પણ ખ્યાલ આવી જાય છે કે હવે ઈશ્વર મને ઉપર લઈ લેવા માગે છે અને મારું જે કામ છે આગળનું એ હવે એલિસા દ્વારા એ કરાવવા એ માગે છે. તો ત્યાં ઈશ્વરના લોકોમાં કોઈ ઈર્ષા દેખાય નથી. પરંતુ જ્યારે કોઈકની જવાબદારી કોઈકને મળે તો એ બહુ મોટી વાત છે કે જ્યારે આપણને કોઈ બીજાની જવાબદારી સોંપવામાં આવે તો જે તે વ્યક્તિ તો જવાબદારી નિભાવતો આવ્યો છે, પરંતુ આપણે એ જવાબદારી નિભાવી શકીએ એ બહુ જરૂરી છે. અને એના માટે એ જે તે વ્યક્તિ જેવું થવું એ બહુ જરૂરી છે. અને જ્યારે આપણે ઈશ્વરની વાતો કરીએ અને ઈશ્વરના કામની વાતો કરીએ તો ઈશ્વરનું દરેક કામ જે છે એ ફક્ત એમના આત્માથી જ થતું હોય. ઈશ્વરની કોઈ પણ સેવા એ આત્મા વગર અશક્ય છે અને માટે આપણને ઈશ્વરના આત્માની જરૂર પડે. જો ઈશ્વરનું કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો, ઈશ્વરની કોઈ પણ જવાબદારી નિભાવવી હોય તો આપણને ઈશ્વરના સામર્થ્યની આપણને જરૂર રહે. હવે એલિશાને ખબર હતી કે મને ઈશ્વરે પસંદ કર્યો છે અને એલિયાની જગ્યા પર મને પસંદ કર્યો છે. એટલે જ્યારે એલિયા પૃથ્વી પર નહીં હોય ત્યારે મારે એ જવાબદારી એ સંભાળવાની છે. અને એલિયા બહુ જબરદસ્ત વ્યક્તિ હતા અને ઈશ્વરે એમનો જે ઉપયોગ કરેલો એ બહુ પરાક્રમી સામર્થ્યથી ઉપયોગ એમનો કરેલો હતો. અને આ જે એલિસા હતા, એલિસાએ એ બધું જોયેલું હતું, કારણ કે એકવાર તો એલિયાને પકડવાના માટે 50-50 સૈનિકની ટુકડી આવે છે અને એનો ઉપરી અધિકારી આવે છે. અને એ એલિયા એ તો પહાડ પર બેઠેલા હતા અને તો સિપાહી નીચેથી બૂમ પાડે છે, એ ઈશ્વર ભક્ત એલિયા કહે છે, નીચે ઉતરે કે છે રાજાએ તને બોલાવ્યો છે કે છે. અને એ સમયે
એલિયા એવું કહે છે કે તું મને ઈશ્વર ભક્ત કહે છે કે જો ખરેખર ઈશ્વર ભક્ત હોવ તો કે અત્યારે ઉપરથી આગ આવે કે છે અને તમે બધાને બાળીને ભસ્મ કરી નાખે અને તરત જ ઉપરથી આગ આવે છે અને એ બધાને બાળીને ભસ્મ કરી નાખે છે. રાજાને ખબર પડે છે તો રાજા ફરી બીજા 50 લોકોને મોકલે છે. તો એ પણ આવીને એ ઉપરી અધિકારી છે તો એ રીતે જ બૂમ પાડે છે, હે ઈશ્વર ભક્ત એલિયા નીચે ઉતરે કે છે. રાજાએ તેને બોલાવ્યો છે. તો ફરી આ એલિયા એવું કે જો ખરેખર ઈશ્વર ભક્ત હોવ કે છે તો કે ઉપરથી આગ આવીને તમને બધાને બાળીને ભસ્મ કરી નાખે અને બધા બાળીને ભસ્મ થયા છે. રાજા ફરી ત્રીજી વખત ટુકડી મોકલે છે. પણ આ માણસ સમજદાર હતો. એ પહાડ પર ચડે છે, એલિયા પાસે જાય છે, એલિયાને પગે પડે છે અને એલિયાને કહે છે કે ભાઈ મારો જીવ અને આ બીજા જે 50 સિપાહીઓ છે એનો જીવ તમારી નજરમાં મૂલ્યવાન થાવ કે છે, અમારા આગમાં મરવું નથી કે છે, પણ કહે છે કે તમે પ્લીઝ અમારી સાથે ચાલો કે છે. એ કૃપાથી માગે છે કે તમારી કૃપા થાય, તમે અમારી સાથે આવો. આવા પાવરફુલ એલિયા હવે એ જગ્યા સંભાળવાની છે એલિસાને. જ્યારે એ એલિયા જતા રહે ત્યારે આ જગ્યા સંભાળવાની છે. તો આ જગ્યા જો એલિસાએ સંભાળવાની છે તો એ જગ્યા જેવી તેવી નથી અને એ જગ્યા સંભાળવાના માટે માણસનું સામર્થ્ય એ અસંભવ છે. એટલે એલિસા એ બાબતે પૂરા સાવધાન છે. હવે એલિયાને ઉપર જવાનો સમય થાય છે અને એલિયા એ એલિસાની સાથે વાત કરે છે અને એલિસાની સાથે વાત કરતાં કહે છે કે એલિસા તું કહે છે ગાડી રોકાઈ જાય કે છે, એવું ગિલગાલમાં હતા તો એ રોકાઈ જાય કે છે કારણ કે મારે અહીંથી દૂર જવાનું છે, મને ઈશ્વરે બેથેલ બોલાવ્યો છે એટલે હું ત્યાં જઉં છું કે છે. પણ એલિસા ના પાડે છે કે ના જીવતા યહોવાના સમ હું તમને ના છોડું, તમારા બી સમ હું નહીં છોડું તમને કે છે, હું તમારી પાછળ પાછળ જઈશ. અને એલિયા જુએ છે કે એલિસા નથી માનતા તો ચલો લઈ જાય છે જોડે અને લોકો બેથેલ પહોંચે છે. ત્યાં ગયા પછી ફરી એલિયા એવું કહે છે કે જો મને તો ઈશ્વરે અહીંથી પણ આગળ બોલાવ્યો છે, મને યરીખો બોલાવ્યો છે. એટલે એલિસા તું એ રોકાઈ જા કે છે, મને બોલાવ્યો છે, તારે નથી આવવાની જરૂર. તો એલિસા ફરી કહે છે કે ના હું તો આવીશ, જીવતા યહોવાના સમ કે છે તમારા સમ હું તો તમારી જોડે આવવાનું જ આવવાનું કે છે. અને એલિયા એલિસાને લઈ જાય છે. હવે લોકો આગળ જાય છે, યરીખો જાય છે. ફરી વખત એલિયા કહે છે કે એલિસા તું રોકાઈ જા કે છે, મને ઈશ્વર હવે યર્દન નદીએ બોલાવ્યો છે કે છે. તો કહે છે કે ના હું તો આવવાનો જ કે છે, જીવતા યહોવાના સમ ને તમારા સમ હું તો આવીશ કે છે. અને એલિસા ત્યાં પણ જાય છે. હવે આ છેલ્લી જગ્યા હોય છે કે જ્યાંથી આગળ એલિયાએ જવાનું નહોતું. આ એ જગ્યા હતી કે જ્યાંથી એમને ઉપર ઈશ્વરી પાસે જીવતું જતું રહેવાનું હતું. અને ત્યારે એલિયા પોતાનું મોં ખોલીને એલિસા સાથે વાત કરે છે કે એલિસા બોલ કે છે હું તો જઉં છું હવે ઉપર, તારે શું જોઈએ છે કે છે. અને ત્યારે એલિસા જે માગણી કરે છે કે એલિયા તારી અંદર જે આત્માનું સામર્થ્ય છે કે છે, તમારી અંદર જે પવિત્ર આત્માનું પરાક્રમ છે, મને એનો બમણો હિસ્સો જોઈએ છે કે તમારી પાસે એનું ડબલ જોઈએ છે કે એટલે તમારી પાસે જેટલું છે એટલું જ બીજું પણ મને આપો. હવે એલિયા ક્યાંથી લાવે? એટલે લાવી શકે એમ નથી, કેમ કે એમની પાસે જેટલું છે એ કદાચ એટલું કદાચ આપી શકે પણ એનાથી વધારે ડબલ કંઈથી આપી શકે. એલિયા કહે છે જો કહે છે તું મને ઉપર જતાં જોશે તો કહે છે તને મળી જશે કે છે. અને યર્દન નદીને એ લોકો ક્રોસ કરે છે. એલિયા યર્દન નદીના 2 ભાગ કરે છે. લોકો પેલી બાજુ જાય છે, બંને જણે એકલા આવે છે. અને ઈશ્વર જે ઘોડો અગ્નિ રથ મોકલે છે એ બંને જણા જુદા પાડે છે. અને એલિયા વનટોળિયામાં થઈને રથમાં બેસીને એ આકાશમાં ચડી જાય છે અને ઉપરથી એ પોતાનો જપ્પો ફેંકે છે અને એલિસાએ જપ્પો ઉઠાવી લે છે અને એ પલટીને પેલી યર્દન નદી જે વહેતી તેની પર જપ્પો મારે છે અને યર્દન નદીના 2 ભાગ થઈ જાય છે અને એલિસા ત્યાંથી બહાર નીકળીને આવે છે. લોકો એલિસાને જુએ છે અને લોકો જોઈને સમજ્યા છે કે હવે આ એલિસા જે હમણાં એલિયા જોડે ગયેલા એ નથી, આ કોઈક અલગ વ્યક્તિ લાગે છે, સામર્થ્યથી ભરેલા, પરાક્રમથી ભરેલા. પરંતુ અહીંયા આપણને એક વાત જોવા મળે છે કે જ્યારે એલિયા એવું કહે છે કે મને અહીંયાથી બેથેલ બોલાવ્યો છે તો એ જે ગિલગાલથી લઈને બેથેલ સુધીનું અંતર હતું 110 કિલોમીટર અને 110 કિલોમીટર ચાલીને જવાનું. એ લોકોની પાસે કોઈ વાહન નથી
અને એલિયા તો જવાનું જ છે, એટલે એ તો જશે જ, પણ એલિસા શું કામ જાય? અને એમાં પણ જો એલિયા રોકતા હોય તો કેટલું સરસ લાગે. તમે જોબ કરતા હોય અને તમારો માલિક એવું કહે કે ભાઈ જા, તને 2 દિવસની રજા. માણસ કેવો ખુશ થાય. એક વખત બી કે ના હું તો આવવાનો કહે જ નહીં, ચલો ભાઈ રજા મળે સારું છે. પરંતુ એલિસા તો કે ના, હું તો આવીશ જ, કે છે હું અહીંયા નથી રોકાવાનો. ત્યાંથી એ કહે છે કે મને યરીખો બોલાવ્યો છે. એ અંતર લગભગ 18 થી 19 કિલોમીટર હતું. તો પણ એલિસા કહે છે હું તો આવીશ જ, કે છે. ફરી ત્યાંથી કહે છે મને યર્દન નદીએ બોલાવ્યો છે. એ અંતર લગભગ 95 કિલોમીટર, અને તો પણ એ કહે છે કે હું તો આવવાનો, કહે છે. કેટલું બધું ચાલવાનું, 110 કિલોમીટર, એના પછી 18 થી 19 કિલોમીટર, એના પછી 95 કિલોમીટર ચાલવાનું. આપણે સાંભળીએ જે થઈ જાય કે ભાઈ ચાલતાની વાત ના કરો ભાઈ. પરંતુ એલિસા ચાલતા જાય છે. પરંતુ એલિસા ચાલતા જાય છે, એની પાછળ એક કારણ છે. અને કારણ એ જ હતું કેમ કે એમને પૂછવામાં આવ્યું એલિસા શું જુએ છે. હવે એલિસા તો 12 જોડ બળદ, એટલે કે 24 બળદો લઈને ખેતી કામ કરતા, ત્યાંથી આ એલિયાએ પાછળ બોલાવેલા હતા. એટલે ધન દોલત તો એમની પાસે પહેલેથી હતું. એ ધન દોલતની કોઈ મોહમાયા નથી કે મને સોનું આપી દો, મને ચાંદી આપી દો, મને જમીન આપી દો, કશું નહીં. પણ એમણે માગ્યું મને તમારા આત્માનું ડબલ સામર્થ્ય જુએ છે. એટલે ત્યાં આપણને ખબર પડે છે કે એલિસા આટલું ચાલ્યા કેમ 110 કિલોમીટર ચાલ્યા, કેમ એના પછી બીજું 18 થી 19 કિલોમીટર ચાલ્યા, કેમ એના પછી ફરી પાછા 95 કિલોમીટર ચાલે છે. તો એની પાછળ એમનો જે હેતુ હતો એ હેતુ એક જ હતો, આત્માનું ડબલ સામર્થ્ય. બસ કશું જ નથી જોઈતું દુનિયાવાળા, મને પવિત્ર આત્માનું ડબલ સામર્થ્ય જે તમારી અંદર છે એના કરતાં ડબલ મને જોઈએ છે. એટલે જો એમનો જે ધ્યેય હતું, એમનું જે લક્ષ્ય હતું એ પવિત્ર આત્મા પર હતું, પવિત્ર આત્માના ડબલ સામર્થ્ય પર હતું. કેમ? હવે એલિયાની જગ્યા મારે લેવાની છે. એલિયા પણ એકવાર તો ઇઝેબેલથી ભાગે છે, તો પછી હું પણ કોઈ જગ્યાએ નબળો પડું નહીં ચાલે, ડબલ જ જોઈશે. અને એના માટે માણસ આટલું બધું ચાલીને એ ત્યાં જાય છે અને આખરે એ ડબલ હિસ્સો એ પ્રાપ્ત કરે છે. અને કેટલું અદ્ભુત કે આ એલિસા એક પણ વખત એવું નથી કહેતા કે હા હું રોકું છું, તમે જાઓ. પણ એમને જે પવિત્ર આત્માની તલબ હતી, ડબલ સામર્થ્ય પ્રાપ્ત કરવાની જે ઝંખના હતી, એ ઝંખના અદ્ભુત હતી. અને બાઇબલની અંદર એક કલમ આપણે વાંચીએ, 1 કોરિન્થી 14મો અધ્યાય, અને તેની પહેલી જ કલમમાં લખેલું છે કે પ્રીતિને અનુસરો અને આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. અહીંયા પાઉલ પ્રેરિત એ આપણાને કહે છે કે તમે આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. ઈચ્છા એના કરતાં વધારે કંઈક છે તો એ છે અભિલાષા. ઈચ્છા સામાન્ય વસ્તુ છે, પણ ઈચ્છા તમારી વધારે હોય, વધારે પડતી ઈચ્છા હોય એને અભિલાષા કહેવાય. અને કહે કે તમે એની અભિલાષા રાખો, કે છે ઝંખના રાખો આત્મિક દાનો પ્રાપ્ત કરવાની. જો કોઈ ખાવા પીવાની સોના ચાંદીની વાત નથી કરતા, પણ કહે છે કે તમે આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. કે છે એક બે નહીં, એ દરેક આત્માના જે દાનો છે એની અભિલાષા રાખવાનું કહે છે. આપણને ખરેખર જે જરૂર છે આ દુનિયાની અંદર, અને એમાં પણ ખાસ કરીને આત્મિક જીવન જીવવાના માટે, એમાં પણ આપણે ઈશ્વર પાસે જવાના માટે, સ્વર્ગ સુધી પહોંચવાના માટે આપણને જે જરૂર છે એ આ જ બધી જરૂર છે કે આપણી પાસે ઈશ્વરનું સામર્થ્ય હોય, આપણી પાસે ઈશ્વરનું પરાક્રમ હોય, આપણી પાસે એમનો આત્મા હોય, આપણી પાસે આત્માનું સામર્થ્ય હોય, એમના કૃપાદાનો હોય, એની પુષ્કળ આપણને જરૂર છે. અને માટે એ ત્યારે આપણને મળે કે એના માટે આપણા જીવનની અંદર એક ઝંખના હોવી એ બહુ જરૂરી છે. જો અભિલાષા આપણે રાખતા નથી, મોટી ઈચ્છા રાખતા નથી, તો પછી આપણે એને પ્રાપ્ત કઈ રીતે કરી શકીએ? કારણ કે જે વસ્તુની તમને ઝંખના જ નથી, તમને પ્રાપ્ત કરવાની કોઈ ઉત્કટ ઈચ્છા જ નથી, તો તમે એના માટે કોઈ પ્રયત્ન નહીં કરો. પરંતુ તમને જે વસ્તુ જોઈએ છે અને એ પ્રાપ્ત કરવાની તમને અભિલાષા છે, તો તમે એના માટે કોઈક મહેનત કરશો. નહીં તો તમે મહેનત નહીં કરી શકો. ઘણા બધા લોકો હોય છે કે જે લોકોને સારી બાઇકની જરૂર લાગે અને એ લોકોને એવું લાગે કે બસ આ બાઇક મારે જોઈએ જ છે, એ લોકોને અભિલાષા હોય તો એના માટે તન તોડીને લોકો મહેનત કરશે. ઘણા બધા લોકો પોતાનું ઘર વસાવવા માટે, નવું ઘર બનાવવા માટે તન તોડીને મહેનત કરે છે. પણ લોકોનું ધ્યેય હોય છે આ વસ્તુ જોઈએ મારે, આને પ્રાપ્ત કરવી છે. એક
બહેન હતા અને એના વિશે મેં સાંભળ્યું કે દર મહિને ટાર્ગેટ બનાવે કે મારે આ મહિનામાં આટલું કમાવું જ છે બસ. અને ટીચરની નોકરી ઉપરથી LICનો એજન્ટ અને ટાર્ગેટ નક્કી કરે આ મહિને મારે આટલું કમાવાનું છે. અને એનો જે ઘરનો દરવાજો જે છે મેઇન દરવાજો તે બહાર જ એ એક કાગળ પર લખીને ઉપર મૂકી દે, ચોંટાડી દે. એટલે જ્યારે બી ઘરની અંદર આવે ને એટલે દેખાય કે તારું ટાર્ગેટ આ મહિનાનું આટલું છે, પૂરું કરવાનું છે. એટલે કે ઝંખના અંદર રહે પૂરું કરવાના માટે. એના માટે બીજા મહિને ફરી પાછું એનાથી થોડું ટાર્ગેટ વધારે કે ના મારે વધારે મહેનત કરવી છે. એટલે તમારા જીવનની અંદર ઝંખના છે તો તમે કંઈ કરી શકશો, પણ તમારા જીવનમાં ઝંખના નથી, કોઈ પ્રાપ્ત કરવાની અભિલાષા નથી. સામાન્ય ભાઈ મળ્યું તો ઠીક છે, જેવી પ્રભુની મરજી, તો પછી એવું જ ચાલ્યા કરે અને તમે એમ જ આગળ વધ્યા કરો. તમે તમારી જે આત્મિક ઉન્નતિ છે એ આત્મિક ઉન્નતિ ના થાય. પરંતુ આત્મિક ઉન્નતિ મેળવવાના માટે આપણા જીવનની અંદર કંઈક અભિલાષા હોવી એ જરૂર છે. આપણને ભૂખ અને તરસ હોવી જરૂર છે. અને માથીની સુવાર્તામાં લખેલું છે, નવા કરારની અંદર માથીની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમમાં લખેલું છે, જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. અહીં લખેલું કે ભૂખ અને તરસ છે એ લોકો ધરાશે કે છે. એટલે ભૂખ અને તરસ હોવી જરૂરી છે. તમારે આગળ ગમે એટલું સારું ખાવાનું મૂકો પણ તમે ખાઈને જ નીકળ્યા છો, તમારું પેટ ભરેલું છે, ગમે એટલું સારું હશે ને તમને ખાવાની ઈચ્છા નહીં થાય. અને બાય ચાન્સ કોઈ કદાચ જબરદસ્તી કે તમે એકાદ ટુકડો મોડા મૂકો ને તમને એનો એટલો આનંદ પણ નહીં આવે કે મને બહુ સારું લાગ્યું, ભલે ગમે એટલું સ્વાદિષ્ટ છે, કેમ તમારું પેટ ભરેલું છે. પણ જો તમે 4-5 દિવસના ભૂખ્યા છો, 4-5 દિવસથી તમે કશું ખાધું નથી અને 4-5 દિવસ તમે કદાચ ઉપવાસ કરેલો છે કે કોઈ પણ કારણોવશ તમને ખાવાનું જ નથી મળ્યું અને એના પર જો રીંગણ બટાકાનું શાક બી હોય ને અને સૂકેલી રોટલી બી હોય ને તો બેન જેનું મોંમાં પાણી આવી જાય. કેમ? ભૂખ છે. એટલે ભૂખ હોય ને તો તમને ન ગમતી વસ્તુ પણ ગમવા લાગે, પરંતુ ભૂખ નથી તો કશું જ નથી. એમ જો આપણને આ ન્યાયપણાની ભૂખ નથી, તરસ નથી, તો પછી એ આપણે આગળ વધી શકતા નથી. પણ પ્રભુ કહે છે કે જે લોકોને ન્યાયપણાની ભૂખ છે ને તરસ છે કે છે એ લોકો તો કહે છે તૃપ્ત થશે, એ લોકો ધરાશે. અને માટે આપણા જીવનની અંદર આત્મિક ભૂખ, આત્મિક તરસ, પવિત્ર આત્માની ભૂખ, પવિત્ર આત્માની તરસ, એમના વરદાનોની, એમના કૃપાદાનોની ફળની ભૂખ અને તરસ એ આપણા જીવનમાં હોવી એ બહુ જરૂર છે. એના વગર પવિત્ર આત્માની અંદર આગળ વધવું એ અસંભવ છે. પ્રભુએ પોતાના શિષ્યોને કીધેલું હતું કે હું બાપની પાસે જઈશ, બાપને વિનંતી કરીશ અને તમને બીજો સંબોધક એટલે કે પવિત્ર આત્મા સદા રહેવાના માટે આપશે કે. અને શિષ્યોએ આ બધું સાંભળ્યું પણ શિષ્યોને એટલી બધી કંઈ પડેલી નથી કે એમાં પવિત્ર આત્માને આપણને શું જરૂર છે. કારણ કે એ લોકો માદાઓને સાજા કરી શકતા હતા, એ લોકો ભૂતો કાઢી શકતા હતા, એ લોકો સુવાર્તા પણ પ્રગટ કરી શકતા હતા, એ બધા કામ એ લોકો કરેલા હતા. એટલે એ લોકોને કંઈ પવિત્ર આત્માની કંઈ પડેલી નથી. એ લોકોના જીવન ચરિત્ર જુઓ તો એ લોકોને કોઈ પવિત્ર આત્માની ભૂખ તરસ આપણને દેખાતી નથી. પણ થયું એવું કે પ્રભુ શુંને મરવાના આવ્યું, જેની એ લોકોને અપેક્ષા નથી. પ્રભુ શું વારે ઘડે એ લોકોને કહેતા હતા કે હું મારી ત્રીજા દિવસ ઉઠીશ, મારી ત્રીજા દિવસ ઉઠીશ. પણ આ લોકોને આ બોલ્યા કરે છે, ખાલી જુવાન છે, હટ્ટો કટ્ટો છે, આ કઈથી મરી જાય અત્યારે. અને એને એવા કયા કામ છે કે કોઈ એને મારી નાખે? એવું તો કશું છે નહીં. એટલે કોઈ સમજતું નહોતું. પિત્તર તો ઠપકો આપવા માંડે કે તમે શું કેવી વાતો કરો છો, કે શું મરવાની વાતો કરે છે. આ લોકો સમજી નહોતા શકતા. પ્રભુ શું જીવ આપવાના માટે આવેલા અને એમનો સમય આવ્યો અને ખરેખર એમને પકડવામાં આવ્યા અને જ્યારે એમને મારી નાખવામાં આવ્યા અને એ જે યાતનામય જીવન આ લોકોએ જોયું અને બધા શિષ્યોએ જ્યારે એ ભયંકર પરિસ્થિતિ જોઈ અને પરિસ્થિતિ જોઈને બધા પોતાના ગુરુને મૂકીને જ્યારે ભાગી ગયા ત્યારે લોકોને ભાન થયું કે અમારા જીવનમાં કેવી કપરી પરિસ્થિતિ આવી ગયેલી છે, કે અમે લોકો કેવા જોખમમાં આવી ગયેલા છે. કારણ કે પ્રભુના શિષ્યો હંમેશા એમની પાછળ ફરનારા લોકો, પેલા ફરોશીઓ, શાસ્ત્રીઓ એ લોકોને પકડે છે અને પ્રભુ શુંને કહે છે કે ભાઈ અમે ઉપવાસ કરે છે. યોહાનના શિષ્યો ઉપવાસ કરે, તારા શિષ્યો કેમ ઉપવાસ નથી કરતા? લોકોના ધ્યાનમાં હતા કે આ પ્રભુના શિષ્યો છે ઉપવાસ નથી કરતા. પ્રભુ એ લોકોનો પક્ષ લીધો કે જ્યાં સુધી વરરાજા લોકોની સાથે છે જાને આ થોડા ઉપવાસ કરે. પણ આ લોકો બધું નોર્મલી કે પ્રભુ આપણી સાથે એટલે આપણે કોઈ વાંધો નથી, આપણે કશો ફરક નથી પડવાનો. પ્રભુ લોકોને સમજાવતા હતા પણ લોકોને સમજ નથી પડતી.
એ લોકો જે રીતે આગળ વધવું જોઈએ આગળ વધી નહોતા શકતા. એ લોકોના ચરિત્રની અંદર જે ફેરફાર થવો જોઈએ એ ફેરફાર નહોતો થતો. બધું જ્યારે ખરેખર પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા, એની પહેલાં તો લોકો બિંદાસથી બોલતા હતા, અમે મરવા માટે તૈયાર, અમે જેલમાં જવા માટે તૈયાર, બધું બોલતા હતા એ લોકો. પરંતુ જ્યારે પરિસ્થિતિ ખરેખર સામે આવી, ખરેખર પેલા ભાલાવાળોને સિપાહીઓ સામે આવ્યા, મોટું ટોળું આવ્યું, અને ત્યારે એ લોકોને લાગ્યું કે આવાની સામે આપણે ઊભું રહેવાનું. આવી વખતે આપણે પ્રભુને કહેવાનું, હા અમે પ્રભુ તમારી સાથે છે, મરવા માટે તૈયાર છે. એ પરિસ્થિતિ આવી તો ગભરાઈ ગયા, બધા જ ભાગી ગયા, બધા ભાગી ગયા. અને પિત્તરો તો એટલું તલવાર ચલાવી નાખી કે બચીને કોઈ પણ સંજોગોમાં ભાગો, અને ભાગી ગયા. પણ પિત્તરે પાછળથી એવું થયું કે લાઈને મને ફરી પાછ જવા દે ને આની પાછળ. એમણે કીધું તો પુરુષ થયું, અને મેં તો મોટી મોટી વાતો કરેલી. એટલે ફરી પાછ થોડી હિંમત ભેગી કરી અને જાય છે. અને જે હોલની અંદર પ્રભુ ઈસુને રાખેલા કોરડા મારેલી હાલતમાં ત્યાં જાય છે. અને ત્યાં જાય છે પણ પ્રભુ સાથે તો કોઈ વાત જ નહીં કરતા. એ તો ચૂપચાપ એક બાજુ ઠંડીનો સમય હતો, લોકો તાપતા હતા, અને ત્યાં ગાડી તાપવા માટે બેસી જાય છે. અને કોઈ આવીને કહે છે કે ભાઈ તું બી ગાલીલો જ લાગે છે, કે છે તારી બોલી પરથી ખબર પડે તું ગાલીલો છે, કે છે. અને તું કે ઈસુનો શિષ્ય જ છે, કે છે. અને પિત્તર ગભરાઈ જાય છે. જો હા પાડી તો જેવા ઈસુના હાલ જેવા મારા બી હાલ થશે, અને કાલે પ્રભુ ઈસુને મારશે તો જોડે મને પણ માર નાખશે. ના ના, હું નહીં ઓળખતો બે, એને હું નથી ઓળખતો, કે બીજી વખત કે કહેવામાં આવે છે ભાઈ તું એ જ છે, તું શિષ્ય જ છે. અને બાઇબલમાં એવું લખવામાં આવ્યું કે પિત્તરે શ્રાપ આપ્યો પ્રભુ ઈસુને, શ્રાપ આપ્યો. એટલે કે ખરાબ શબ્દો બોલ્યા છે, એનો નખો જાય, એનો સત્યનાશ જાય, આવા પ્રકારના કોઈક એમની ભાષામાં શબ્દો વાપર્યા હશે કે ભાઈ ના હું એમની સાથે નથી, કે છે. ત્રીજી વખત કોઈ એમને કહે છે, અને ત્યાં કે ભાઈ તું શું બોલે છે, મને કંઈ સમજ નહીં પડતી, કે છે. અંતર પેલો મરઘો બોલે છે, અને એમને યાદ આવે છે, પણ તો બી થોડા કબૂલ કરે છે, એ તો બી ભાગી જ જાય છે ત્યાંથી. એટલે જ્યારે આ પરિસ્થિતિનો સામનો થાય છે ને, ત્યારે આ પિત્તરને હવે ભાન પડે છે કે ખરેખર અમે કેવી કફોડી પરિસ્થિતિમાં છે, અમે કેટલી ભયાનક પરિસ્થિતિમાં છે. અમે પ્રભુ ઈસુ સાથે હતા ત્યારે રમતમાં જ રહ્યા અમે લોકો. અમારે જે કરવું જોઈએ અમે ના કર્યું, અને અમે રમતમાં રહ્યા. અને બાઇબલની અંદર લખેલું છે, યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય અને તેની 19મી કલમમાં એવું લખ્યું છે, ત્યારે તે જ દાડે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડે શિષ્યો જ્યાં એકઠા થયા હતા, ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. જો હજુ પણ કેટલા ગભરાય છે, હજુ પણ લોકો ભેગા થઈને દરવાજા બંધ કરીને બેઠા છે. લોકો ગભરાઈ ગયેલા છે કે શું થશે, આપણું બહાર નીકળવું નથી, મરી જઈશું આપણે. જ્યારે માણસ એ પરિસ્થિતિમાં આવે ત્યારે લોકોને ખબર પડી કે અમે લોકો કેવી પરિસ્થિતિમાં છે, અને પ્રભુ અમને કેટલું સમજાવતા હતા અમારે કઈ રીતે જીવન જીવવું છે, નથી ખબર પડતી લોકોને. હવે લોકોને ખબર પડી. એ ભયંકરતા જ્યારે કોઈની સામે આવી ત્યારે કોઈને લાગ્યું કે ના અમારે જે કરવું હતું એ અમે હજુ સુધી નથી કર્યું. અને હવે પિત્તર ઊભા થાય છે, 120ની મધ્ય ઊભા થાય છે, અને કહે છે જો ભાઈ આપણામાં યહૂદાએ જ કર્યું થતો, એ વિશ્વાસઘાતી નીકળ્યો, એણે પ્રભુ શુંને ફરજ સ્વાધીન કરાવી દીધા, અને પોતે ગળે ફાંસો ખાઈ નાખ્યો. પણ કે ગીતશાસ્ત્રમાં એના વિશે લખેલું છે કે એની જગ્યા કોઈ બીજો લે, કે છે. તો ચલો આપણે જેટલા લોકો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોતના અને એમના પાછા ઉઠવાના સાક્ષી છે, એમાંથી કોઈ કે કેમ કે 11 તો હતા જ, તો કોઈ કે 12મો શિષ્ય થવું જરૂરી છે. અને પછી એ લોકોએ પસંદગી કરી તો 2 જણા પસંદ થયા. હવે આ 2માંથી કોને પસંદ કરો, એ લોકોને ભારે લાગ્યું એટલે ઈશ્વરને આગળ પ્રાર્થના કરીને કોઈ ચિઠ્ઠી નાખી, અને ચિઠ્ઠી નાખી ત્યારે માથિયાસના નામની ચિઠ્ઠી નીકળી, અને માથિયાસ 12મો પ્રેરિત એમની સાથે ગણાયો. પણ હવે પિત્તરે સ્ટેન્ડ લીધું, ચલો ભાઈ ઊભા થાવ, ઘૂંટણે પડો, પ્રાર્થના કરો, પવિત્ર આત્મા માગો. કેમ કે અત્યાર સુધી આપણે જે લાલિયાવાડી કરેલી છે, અને આવી પરિસ્થિતિમાં આપણે ગભરાઈને જીવીએ છીએ, હજુ બી દરવાજા બંધ છે, તો આપણે આવી રીતે કઈ સુધી જીવીશું? પવિત્ર આત્માને આપણે પુષ્કળ જરૂર છે. અને 120 લોકો હતા, એક જ ઘરની અંદર, એક જ રૂમની અંદર હતા. 120 લોકો, તમે વિચાર કરો એ લોકોને ખાવાનું કેટલું જોઈએ. એ કંઈ કોર્પોરેશનનું પાણી કંઈ ઘરમાં નહોતું આવતું, એ લોકોએ બહાર કૂએ પાણી ભરવા માટે જવું પડે, પાણી ક્યાંથી લાવવાનું, બહાર નીકળવાની બીક લાગે છે. 120 માણસોને માટે ખાવાનું કેટલું છે, ખાવાનું ચૂલા પર બનાવવાનું છે, ત્યારે કોઈ ગેસ બેસની સુવિધા નથી, અને લાકડા ક્યાંથી લાવવાના, એટલા વાસણો ક્યાંથી લાવવાના, કેમનું કરવાનું. તમે જો આપણે 10-12 જણા ભેગા થયા છે, અંતરતા આપણે પેલી કાગળની પ્લેટો લઈ આવ્યા છે, આપણે વેલ સેટ છે, છતાં આપણે આ બધું કરીએ છીએ. તો તમે વિચાર કરો કે એ લોકોને
120 લોકોને ખાવું બનાવવું કેટલી બધી અઘરી બાબત હતી. બહાર નીકળાય એવી પરિસ્થિતિ નથી. અને એટલે ભૂખ્યા અને તરસ્યા એ લોકો ઉપવાસ સહિત મંડી પડ્યા, પ્રભુ પવિત્ર આત્મા આપો, બસ પ્રભુ પવિત્ર આત્મા આપો. દિવસ રાત મંડી પડ્યા, એક મનને એક ચિત્તે લોકો પ્રાર્થનામાં લાગુ રહ્યા. અને બાઇબલનું વચન કહે છે, પ્રેરિતોના કૃત્યો અને તેનો 1 જ અધ્યાય, ત્યાં બાઇબલનું વચન કહે છે 14મી કલમની અંદર, એ સગળા સ્ત્રીઓ સહિત તથા ઈસુની મા મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. તે દિવસોમાં ભાઈઓની વચમાં તે વખતે આશરે 120 માણસો ભેગા હતા. આ 120 માણસો મંડી પડ્યા, બસ એક મનને એક ચિત્તા થઈ જાઓ, પ્રાર્થના કરો. તો આ તો પ્રભુ શીખવાડતા હતા, ભાઈ એક મન ના થાવ, એક ચિત્ત ના થાવ, શું અમારામાં કોણ મોટું, શું આ બધી વાતો કરો છો. પણ ત્યારે બધું એ લોકોએ હસવામાં લીધું, થાય છે, રહે છે, કરાય છે, એમ કરતા રહે. પણ હવે લોકોને ભાન થાય જ્યારે એવી પરિસ્થિતિમાં પડ્યા. સારું હતું એ લોકોની પાસે તક હતી, સારું હતું એ લોકોની પાસે સમય હતો, કારણ કે પવિત્ર આત્માનો યુગ તો હજુ હમણાં શરૂ થતો હતો. અને હવે બધા 10 દિવસ સુધી, કારણ કે પ્રભુ 40મા દિવસે એ સ્વર્ગમાં ચડી ગયા અને 50માના દિવસે પવિત્ર આત્મા આવ્યા. આ 10 દિવસ આ લોકો સતત પ્રાર્થનામાં રહ્યા, ઉપવાસ સહિત રહ્યા. અને ત્યારે 10મા દિવસે એ લોકોને પવિત્ર આત્મા પૂરા પાડી. પ્રભુ કહીને જ ગયેલા, હું આપીશ. તો શું આ લોકો ઉપવાસ ના કરત તો ના મળત? શું આ લોકો ભૂખ્યા તરસ્યા ના હોત તો શું ના મળત? જરૂર છે ભૂખ તરસ. ઈશ્વરને બધું જ ખબર છે, પણ ઈશ્વર આપણા જીવનમાં ભૂખ અને તરસ જુએ છે. જો તમારા જીવનમાં ઈશ્વરને ભૂખ તરસ નહીં દેખાય, હું તમને બહુ સ્પષ્ટ કહું, ઈશ્વર નહીં આપે. એમને ભૂખ તરસની જરૂર છે, જોવા માગે છે. એટલે તેમણે કીધું કે જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે એ લોકો ધરાશે. એટલે ભૂખ તરસ છે તો લોકો ન્યાયપણું હું શું કામ આપું? ઈશ્વર લોકોને પૂરું બી નહીં પાડે. અને જે વચન આજે આપણે વાંચેલું હતું, યુહાને લખેલી સુવાર્તા અને તેનો 7મો અધ્યાય આપણે વાંચ્યો અને તેની 37 થી 39મી કલમ વાંચી. ત્યાં આપણા પ્રભુ આ જ વસ્તુ કહે છે 37મી કલમમાં, હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઊભા રહીને ઘાંટો પાડતા કહ્યું, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. એ તરસ્યો છો તો આપીશ, નહીં તરસ્યો તો કશું નહીં મળે. તરસ્યા હોવું જરૂર છે. તમારા જીવનમાં ભૂખ અને તરસ હોવી જરૂર છે. અને આ બધી વાત જે પ્રભુ કરતા હતા, ત્યાં 39મી કલમની અંદર લખ્યું છે, પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો નહોતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નહોતો. આ તો પવિત્ર આત્મા માટે પ્રભુએ બોલેલા કે જે કોઈ તરસ્યો હોય તે આવીને પીએ. એનો મતલબ તરસ વગર આપણે પ્રભુ પાસે જઈશું બી નહીં, અને જઈશું તો પ્રભુ આપે પણ નહીં. આપણા જીવનમાં શાની જરૂર છે? ભૂખ અને તરસની જરૂર છે. અને આ છેલ્લા દિવસોમાં પવિત્ર આત્માને આપણને જરૂર છે, પણ પવિત્ર આત્મા માટે ભૂખ્યા થવું જરૂર છે, એના માટે તરસ્યા થવું જરૂર છે. અને ભૂખ અને તરસ ક્યારે દેખાય? કે જ્યારે તમે સમયસર ઈશ્વરની હજુરમાં એકઠા થઈ જાઓ છો, જ્યાં તમે સમયસર આવી જાઓ છો કે હા મારે ભૂખ છે, મને તરસ છે, મારે પ્રાર્થના કરવી છે, મારે જોઈએ છે, તો ભાગશો સમયસર, તો ખબર પડશે કે હા ભાઈ ખરેખર આને ભૂખ અને તરસ છે. પણ જો આપણે આપણી મનની મરજીથી આવીએ છીએ, મનની મરજીથી નીકળે છે, આપણા સમયે નીકળે છે, તો એ એવું દેખાડે છે, થાય છે, રહે છે, કરાય છે, બસ એમાં ભૂખ તરસ નથી દેખાતી. પણ ભૂખ તરસ એમાં દેખાય છે કે જ્યારે તમે ઊભા થઈને દોડો છો તમે. અને માટે આપણા આ દિવસોમાં જે આપણે મિટિંગ કરે છે એના માટે દોડવાની જરૂર છે, ભાગવાની જરૂર છે, સમય પહેલાં પહોંચી જવાની જરૂર છે, ઉઠણ બેસવાની જરૂર છે, એની સર પાસે માગવાની જરૂર છે. જો ભૂખ્યા તરસ્યા નહીં થાય તો આ શિષ્યો જેમ છેલ્લા દિવસે હલવાઈ ગયા એમ હલવાનો વારો આવશે. એવું આપણે થવા નથી દેવું, પરંતુ આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈ અને વારંવાર ઈશ્વર પાસે જે ભૂખ્યા તરસ્યા થઈને જે હજુ ઈશ્વર આપો, હજુ મને આપો. એ એલિસાએ ટાર્ગેટ રાખ્યું, મને ડબલ જોઈએ છે, બસ મને એલિયા કરતાં ડબલ જોઈએ. આ તમે કોઈને પૂછો ભાઈ એલિયા જેવો, એ તો એલિયા તો આપણાથી ના થાય. પેલા તો એલિયા જેવા ને માં તો તારાથી બી ડબલ જોઈએ ભાઈ. કેટલી ભૂખ અને તરસ. આજે લોકોને કહે ભાઈ મૂસા આવે, મૂસાની વાત ના કરો, મૂસા હતા, મૂસા જ થાય. શું મૂસા માણસ હતા? શું એલિયા માણસ હતા? શું આપણે મૂસાના લેવલ પર ના પહોંચી શકીએ? શું આપણે એલિયાના લેવલ પર ના પહોંચી શકીએ? થાવ ભૂખ્યા તરસ્યા, તમે એની પણ આગળ નીકળી શકો છો. આપણે એક જ વ્યક્તિ પ્રભુશ્રીને આગળ નથી નીકળી શકતા, બાકી આપણે બધાને આગળ નીકળી શકીએ છીએ. પણ ભૂખ્યા તરસ્યા થઈએ તો એ પ્રમાણે આપણે કામ કરીશું તો ચોક્કસ આપણે આગળ નીકળી શકીશું. પણ આપણે ભૂખ્યા તરસ્યા થયા, પ્રભુ કહે છે કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે, એના માટે આપણે તરસ્યા થઈએ. આપણા દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા તેની હજુરમાં નમાય. વાલા સમય છે કે આપણે પ્રભુના વચનને યાદ કરીએ.
આ સમય છે કે આપણે મનન કરીએ. આ સમય છે આપણે જાતને આપણે તપાસીએ કે પવિત્ર આત્મા તો મને જુએ છે, પવિત્ર આત્માનું સામર્થ્ય તો મને જુએ છે, મને પવિત્ર આત્માનો પરાક્રમ જોઈએ છે, મારે પવિત્ર આત્મામાં વધુ છે આગળ. પરંતુ શું મને એની ભૂખ તરસ પણ છે? શું હું પવિત્ર આત્માની પ્રાપ્તિ માટે, એમના સામર્થ્યની પ્રાપ્તિ માટે શું ખરેખર હું ભૂખ્યો છું? શું ખરેખર પ્રભુ જે તરસ માગે છે, શું તરસ છે? પ્રભુ શું કહે છે કે ન્યાયપણાની જેઓને ભૂખ અને તરસ છે તેઓ ધરાવશે. શું આજે મને એ ન્યાયપણાની ભૂખ અને તરસ છે? એ રીસાને એ ડબલ સામર્થ્ય પ્રાપ્ત કરવાની જે ભૂખ હતી, તરસ હતી, કેટલું બધું ચાલ્યા, 110 કિલોમીટર, 95 કિલોમીટર, 19 થી 20 કિલોમીટર, કેટલું બધું ચાલ્યા. એમને વારે ઘડે તક મળી કે તું રોકાઈ જા, આરામ કર, એમણે ના પાડી. એમણે ભૂખ અને તરસ દેખાડી અને એલિયા કરતાં ડબલ એ મેળવીને રહ્યા. આજે આપણે પોતાની જાતને તપાસીએ કે શું ખરેખર મારામાં આવી ભૂખ છે? શું આજે મારામાં એ પવિત્ર આત્મા માટેની એવી તરસ છે? ચલો અત્યાર સુધી નથી તો આ સમય છે કે આપણે ઈશ્વર પાસે જઈએ, ઈશ્વરની પાસે માફી માગીએ, પૂરા પસ્તાય હૃદય સાથે ઈશ્વર પાસે જઈએ, ઈશ્વરને કહીએ, ઈશ્વર મેં આજ સુધી ભૂખ કે તરસ રાખી નથી, પરંતુ પ્રભુ મને માફ કરો. અને પ્રભુ હવે હું તમારા આત્મા માટે હું ભૂખ્યો થઉં છું, તરસ્યો થઉં છું. પ્રભુ તમે મારી પર દયા કરીને મને તમારો આત્મા આપો. કારણ કે ઈશ્વર માફીને કદી આપતા નથી. તમને જોઈએ છે એટલું આપશે. તમને કોઈનું ડબલ જોઈએ છે એ તમને ડબલ આપશે. તમને 10 ગણું જોઈએ 10 ગણું આપશે, પણ તમારી ભૂખ અને તરસ જોઈને આપશે. અને માટે આ સમય છે કે તમે ઈશ્વર પાસે જઈને માફી માગો અને ભૂખ્યા થાઓ, તરસ્યા થાઓ. આ જો ઈશ્વર તમને એ કેવું પૂરું પાડે છે. આપણે ઈશ્વર પાસે કબૂલાત કરીએ અને ઈશ્વરને કહીએ કે ઈશ્વર તો મને માફ કરો કે મેં અત્યાર સુધી એ ભૂખ અને તરસ નથી રાખી. એ ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વર સાથે કરાર કરીએ કે પ્રભુ આજથી હું મારી ભૂખ દેખાડીશ, હું મારી તરસ દેખાડીશ, હું દોડીશ પ્રભુ, હું મહેનત કરીશ, હું ઉપવાસ કરીશ, હું પ્રાર્થના કરીશ, પરંતુ પ્રભુ મને ડબલ જોઈએ છે, મને 4 ગણું જોઈએ છે, મને અલગ ગણું જોઈએ છે, મને અભિલાષા છે. આજે આપણે ઈશ્વર પાસે રીતે જઈએ અને ઈશ્વર ચોક્કસ એ પૂરું પાડશે. આપણા હાથોને આપણે સ્વર્ગ ભણ ઊંચા રાખીએ અને આપણે પવિત્ર આત્માને આપણી અંદર જગ્યા આપીએ. થેન્ક યુ માય જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, આજે ફરીને એકવાર તમે અમારી સાથે બોલ્યા છો પિતાજી. તમે અમારા દરેકની અંદર બમણા સ્વરૂપમાં, બમણા સામર્થ્યમાં, અનેક ગણા પરાક્રમમાં તમે આવવા માગો છો. તમે કદી માપીને અમને આત્મા આપતા નથી, પરંતુ પ્રભુ તમે ભૂખ અને તરસ જોઈ રહ્યા છો પિતાજી. ત્યાં પ્રભુ પવિત્ર આત્મા દેવ, આજે દરેકને તમે તમારા વચનથી જે ભાન કરાવ્યું છે પ્રભુ, દરેકને તમે માફ કરો. જે ભૂખ તરસ નથી દેખાય પ્રભુ તમને, પરંતુ આજે અમે તમારી પાસે આવે દરેકને તમે માફ કરો. અને પરમેશ્વર પિતા, 120 જણાને જે ભૂખ અને તરસ હતી તમારા આત્મા પ્રાપ્ત કરવાની, એ લીસાને તમારા આત્મા પ્રાપ્ત કરવાની જે ભૂખ અને તરસ હતી, હા પ્રભુ એ ભૂખ અને તરસથી આજે તમામને તમે ભરી દો પિતાજી. યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, દરેકને ભૂખ્યા તરસ્યા કરો પિતાજી. યસ માય જીસસ. અને પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમને વિનંતી કરીએ છીએ, આવો તમે તમારા બાળકો પર પિતાજી, આવો આવો પ્રભુ પવિત્ર આત્મા દેવ, આવો પવિત્ર આત્મા દેવ, પૂરા સામર્થ્ય સહિત પિતાજી, પૂરા પરાક્રમ સહિત પિતા. યસ હોલી સ્પિરિટ. આવો પવિત્ર આત્મા દેવ. યસ યસ હોલી સ્પિરિટ. આવો તમારું સામર્થ્ય લઈને, તમારું પરાક્રમ લઈને પરમેશ્વર પિતા. યસ જીસસ. તમારા કૃપાદાનો લઈને આવો. આવો પવિત્ર આત્મા દેવ, એ અન્ય ભાષાના કૃપાદાનથી, એ સાજાપણાના કૃપાદાનથી, એ ઉપદેશ કરવાના કૃપાદાનથી, એ ભૂતો કાળાના કૃપાદાનથી તમારા લોકોને ભરો પિતાજી.
યસ યસ જીસસ. આવવા દો પરમેશ્વર પિતા, તમારા કૃપાદાનો આવવા દો પરમેશ્વર પિતા. અમારે સારો અખૂટ ભંડાર ખોલો તમારો, અને આકાશમાંથી તમે વૃષ્ટિ કરો પરમેશ્વર પિતા. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ આવવા દો પ્રભુ. જેની પાસે જે સામર્થ્ય નથી, જેની પાસે પરમેશ્વર પિતા જે કૃપાદાન નથી, મોકલો પરમેશ્વર પિતા. આપો પરમેશ્વર પિતા, કાજે કોઈ ખાલી ના રહી જાય પિતાજી. એક જણા ભરાઈ જાય પરમેશ્વર પિતા. યસ 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 જીસસ. ભરો પવિત્ર આત્મા દેવ, ભરો પરમેશ્વર પિતા. તમારા પવિત્ર આત્માને એક ફળથી ભરો પરમેશ્વર પિતા. આ પ્રભુ જો પ્રેમની ઘટી છે, પ્રભુએ પ્રેમ આવે દરેકના જીવનની અંદર, નફરતનો આત્મા નાશ પામે. યસ જીસસ. આવવા દો પ્રભુ, તમારો પ્રેમ આવવા દો પરમેશ્વર પિતા. આવવા દો તમારો પ્રેમ. જેમ અમે પોતા પર કરે છે તો દુશ્મનને કરનાર છે પિતાજી. યસ જીસસ. તમારા પ્રેમથી ભરો પિતાજી. ભરો પરમેશ્વર પિતા, તમારા પ્રેમથી ભરો પિતાજી. હા પ્રભુ, તમારા ધ્યાન અને કૃપાથી ભરો પિતાજી. જેવા તમે દયાળુ છો એવા એકને દયાળુ બનાવો પિતાજી. તમે એકને કૃપાળુ બનાવો પરમેશ્વર પિતા. શૈતાનનો નાશ કરી શકે એવા સામર્થ્યથી એકને ભરો પિતાજી. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. કરો દરેકને ભૂખ્યા તરસ્યા પરમેશ્વર તમારા આત્માના. યસ જીસસ. હા પ્રભુ ઈસુ, જેમ તમારું વચન કે છે કે આત્મિક દાનો પ્રાપ્ત કરીને અભિલાષા રાખો, એકને અભિલાષા પૂરી પાડો પિતાજી. એ ઉત્કટ ઈચ્છા પૂરી પાડો પરમેશ્વર પિતા. વધારો પરમેશ્વર પિતા દરેકને. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે કાર્ય કરો પિતાજી. આ પરમેશ્વર પિતા, એ શિષ્યો બેદરકારીમાં રહ્યા અને છેલ્લા દિવસે ગભરીને ભાગવું પડ્યું પરમેશ્વર પિતા. હા પ્રભુ, તમારું વચન તમે અમને એટલા માટે આપ્યું છે કે લોકોએ જે ભૂલ કરી છે એમાંની કોઈ પણ ભૂલ અમે ના કરીએ પિતાજી. હા પ્રભુ, જો અમારામાંથી કોઈના જીવનમાં બેદરકારી છે પિતાજી પવિત્ર આત્મા પ્રત્યેની, પ્રભુ એ બેદરકારી તમે દૂર કરો પિતાજી. યસ જીસસ. એ અભિલાષા પૂરી પાડો પરમેશ્વર પિતા. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, એ 50માના દિવસનું સામર્થ્ય અહીં હાજર તમામ પર તમે રેડો પિતાજી. જેમ પરમેશ્વર પિતા એ ઘર ગાજી ઉઠેલું, એ હાલી ઉઠેલું પરમેશ્વર પિતા, એ જ પ્રમાણે આ ઘર ગાજી ઉઠે, હાલી ઉઠે પરમેશ્વર પિતા. અગ્નિની છુટ્ટી પડતી જીભો દરેકના જોવામાં આવે પિતાજી. એકની ઉપર બેસે, જીભનો દોષ દૂર થાય. જે જીભ તમે તમારી આરાધના કરવા માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારા વચનોના માટે આપી છે, એ જીભનો દુરુપયોગ આજથી પ્રભુ તમારા પવિત્ર નામમાં બંધ થઈ જાય પિતાજી. એ ગાળો બોલતી જીભ બળીને ભસ્મ થઈ જાય, એ ક્રોધ કરનારી જીભ બળીને ભસ્મ થઈ જાય. તમારી આગથી તેને શુદ્ધ કરાય, પવિત્ર કરાય પિતાજી. યસ યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ, તમે અમને જેવા જોવા માગો છો એવા અમે આ પૃથ્વી પર બનીએ પિતાજી. તમારા આત્મા વગર અશક્ય છે પિતાજી. અમે તમારી સમાનતામાં આવી શકે તમારા આત્માના સામર્થ્યથી પિતાજી. હા પ્રભુ, તમે અમને જોઈને કહી શકો એ મારો વાલો દીકરો છે, તેના મારે એને હું પ્રસન્ન છું એવું તમે કહી શકો પિતાજી. એવા અમને દરેકને બનાવો પિતાજી. યસ જીસસ. થેન્ક યુ હોલી સ્પિરિટ. થેન્ક યુ માય લોર્ડ. સગળા દરબાન મહિમા અમે તમને એકલાને આપીએ છીએ પિતાજી. થેન્ક યુ જીસસ. તમારી ભલાઈ દયા કૃપાના માટે અમે તમારો આભાર માને છીએ. તમારે અદ્ભુત હાજરીના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેમ અમારી સાથે છે, અમારી પાસે છે, અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ. સગળા દરબાન મહિમા તમને એકલાને આપતા અમારા ઉદ્ધાર કરતા મુક્તિદાતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન.